મારું નામ હેતલબેન મહેશભાઈ કનોજિયા છે. મેં કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન લેવા માટે 5 દિવસથી એમએસસીમાં ધક્કા ખાઉં છું. મેં એન્ટ્રન્સ એક્ઝામ આપી છે, તો હવે આ લોકો એવું જીકાસનો બોર્ડ એબસેન્ટ બતાવે છે અને હવે એવું કે છે કે જીકાસનો મિસમેચ નંબર અલગ છે, પણ જીકાસનો નંબર અલગ હોય તો એન્ટ્રન્સ એક્ઝામ જ ના અપાય. મને એડમિશન જોઈએ છે અને મેં ઓબીસીની કેટેગરીમાં આવ્યું છું. મારી ઘરમાં એટલી હેસિયત નથી કે હું પ્રાઇવેટમાં જાઉં, અને મારા ઘરવાળાએ એવું કીધું છે અહીં ઓછા પૈસામાં એડમિશન નહીં મળે તો તને નહીં ભણાવીએ. અમે શું કરીશું? અને મારા મમ્મી છે મારી જોડે ધક્કા ખાઈ છે આટલી ગરમીમાં. ઓકે, મારી મમ્મીને 2 વાર અટેક આવી ગયા છે કે મારી મમ્મીને કંઈ થઈ જશે તો મેં શું કરીશ? અને મને એડમિશન નહીં મળે તો મારું આખું વરસ બગડશે. અમે શું કરીશું? અમે આખી રાત જાગીને મહેનત કરી છે આના માટે. એન્ટ્રન્સ એક્ઝામ આપી છે તો બી અબસેન્ટ બધા છે. અને અમે અહીંયા એમએસયુની અમે આની પહેલાં ડીન સરને રજૂઆત કરી હતી. ડીન સર અમારી વાત સાંભળવા જ તૈયાર નથી. અમે હેડ ઓફિસમાં આવ્યા છે. આ સરે મને ખાતરી આપી છે કે અમે એડમિશન કરાવીશું. અમે આ સરનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ કે આ સરે અમારી હેલ્પ કરી. બસ અમને ખાલી એમએસયુમાં એડમિશન જોઈએ છે. અને મારી રિક્વેસ્ટ છે કે મારા જેવા એવા કેટલા સ્ટુડન્ટ છે, બધાની ક્વેરી સાંભળો, તમે નિકાલ લાવો. કેમ કે અમે બી અહીં ગાડી પરેશાન થઈ જઈએ છીએ એડમિશન માટે. એડમિશન નહીં મળે તો મારું આખું વરસ બગડશે. પણ મારું નામ ધ્રુવ દલવાડી છે. હું એક કોમર્સ ફેકલ્ટીમાં બીકોમમાં એડમિશન લીધું હતું. હું એ 12થની એક્ઝામમાં મારા 76% છે અને બીકોમની એન્ટ્રન્સ એક્ઝામ જે હું આપી એમાં મારા 85 માર્ક્સ છે. હવે આ લોકોએ એન્ટ્રન્સ એક્ઝામ જ્યારે આપી તે પછી આ લોકો એના માર્ક્સ શો નથી કરતા અને એના માર્ક્સ હટાવી દેશે. હવે એક દિવસ પહેલાં મારામાં એન્ટ્રન્સના માર્ક્સ આવ્યા, બીજા દિવસે બંનેનું પર્સન્ટેજ મળીને 77% આવ્યા અને એમાં મેરિટ લિસ્ટમાં નામ પણ દેખાડતા નથી. હવે મારાથી ઓછા પર્સન્ટેજવાળા બધા વિદ્યાર્થીઓને તેમાં એડમિશન આપવામાં આવ્યું છે, જ્યારે અમારા જેવા વિદ્યાર્થીઓ કે જેના વધારે પર્સન્ટેજ છે એ કોઈને પણ એડમિશન આપવામાં આવ્યું નથી. અને આ અંગે અમે 5 દિવસથી સતત ધક્કા ખાઈ રહ્યા છે અને ફેકલ્ટીમાં આવીને એપ્લિકેશન ને એવું બધું લખી રહ્યા છે, તો પણ અમને કોઈ પ્રકારની ખાતરી આપવામાં આવતી નથી કે અમારું એડમિશન થશે જ. તો હવે અમે શું કરીએ? અમારા આટલા પર્સન્ટેજ હોવા છતાં, આટલી મહેનત કર્યા છતાં અમને જો એડમિશન ના મળે તો અમારે કરવાનું શું? હવે આ વિશે અમે ડીન સરને વાત કરીએ છીએ તો ડીન સર પણ કોઈ ઉત્તર આપવા માટે રેડી નથી અને એ અમને એશ્યોરન્સ પણ આપતા નથી કે તમારું એડમિશન થશે જ. એ લોકો એવું કહે છે કે તમે લખી નાખો એપ્લિકેશન, પછી એ તમારા પર અને જીકાસ પર છે. તો હું તમને એટલું જ કહેવા માંગુ છું કે આ અંગે સખ્તને સખ્ત કાર્યવાહી કરી અને અમારા એડમિશનને અમને ખાતરી અપાવો. લાગે છે તમને કે હવે એડમિશન લઈને મળે તો મોંઘી ફી ભરીને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં? હા, એ તો છે જ. પછી કેમ કે આના પછી ભણવાનો કોઈ ઉપાય છે નહીં અમારા જોડે. કેમ કે અમને એમએસમાં એડમિશન નહીં મળે તો પછી અમારે બીજી કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈને જવું જ પડશે. અને એ સિવાય અમને પછી એમાં ના જવું હોય તો પછી આણંદ છે, પાદરા છે, સરદાર પટેલ યુનિવર્સિટી છે, એવી બધી મોંઘી ફીસ ભરીને એટલી દૂર અપડાઉન કરીને પણ અમારે ભણવું તો પડશે જ. એના કારણે મને એવું લાગી રહ્યું છે કે જો અહીંયા એડમિશન નહીં થાય તો અમારે મોંઘી ફીસ અને ખર્ચો કરવો પડશે, જે મારી ફેમિલી મને નથી લાગતું કે અફોર્ડ કરી શકે એમ છે. ધ્રુવ દલવાડી લક્ષ્મણભાઈ. કોમર્સ ફેકલ્ટીમાં જે પ્રથમ વર્ષ જે પ્રવેશની જે પરીક્ષા લેવાની એ ખરેખર વડોદરાના વિદ્યાર્થીઓ માટે આપણે પડ્યા પર પાટું કહેવાય. કારણ કે આજ દિન સુધીમાં તમે આખા ગુજરાતમાં જોશો તો કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજની અંદર કોઈ પણ જગ્યાએ એફઆઈ બીકોમાં પ્રવેશ પ્રક્રિયા થતી નથી. જ્યારે આજે 7,000 સીટો હોવા છતાં પણ પ્રવેશ પ્રક્રિયા શાના માટે? તો વિદ્યાર્થીઓ 12મું ધોરણમાં આટલી મહેનત કરીને અને આટલા ટકા લઈ આવે, પર્સન્ટેજ લઈ આવે અને પાછું અહીંયા આવીને પ્રવેશ પરીક્ષા જ આપવાની, તો આ ક્યાંનો ન્યાય છે? અને પ્રવેશ પરીક્ષાના પાછા 200 રૂપિયા ઉઘરાવે, જીકાસવાળા 300 રૂપિયા ઉઘરાવે. એટલે એડમિશન મળે કે ના મળે પણ 500 રૂપિયાનો ચાંદલો આ વિદ્યાર્થીઓએ, વાલીઓએ સરકારને કરવાનું, યુનિવર્સિટીને કરવાનું. એટલે આજે વિદ્યાર્થીઓએ એક્ઝામો આપી, લોકોના એન્ટ્રન્સ એક્ઝામના માર્ક્સ જીકાસના પોર્ટલ પર નથી, એબસન્ટ દેખાય છે. તો કોનું પાપ છે? અને સૌથી પહેલાં પાપ તો આ પ્રજ્ઞેશ શાહનું પાપ છે કે ભાઈ એન્ટ્રન્સ એક્ઝામ શાના માટે તમે કરો છો? રૂપિયા કમાવા માટે, પૈસા કમાવા માટે? અને પાછી આ લોકોની ગેરવહીવટના કારણે આજે વિદ્યાર્થીઓ જ્યારે ન્યાય માટે જાય છે તો એને ટપોરી ભાષા બોલવામાં આવે છે. અરે ભાઈ, આ તો વડોદરાની જનતા એક આમ કહે ને કે શૈક્ષણિક અને સંસ્કારી છે. બાકી આ વસ્તુ એટલે બિહાર કે યુપીમાં બને હોય તો આ પ્રજ્ઞેશ શાહ જેવાને આ લોકો કપડાં કાઢીને રોડ પર મારે. પણ આ વડોદરાની જનતા ભોળી છે, આ લોકો ભોળા છે, આ લોકો કશું બોલતા નથી, સહન કરે છે. પણ ક્યાં સુધી? આવનારા દિવસોમાં જો આ જૈનજી જાગી જશે ને તો પ્રજ્ઞેશ શાહ જેવા જે વ્હાઇટ કોલર ગુંડા છે, જે ટપોરી ભાષાનો પ્રયોગ કરે છે આ શૈક્ષણિક ધામની અંદર, આ ડીનના હોદ્દા પર બેસીને, તો ખરેખર આ લોકોને પણ એક સબક શીખવવામાં આવશે ને એક તમાચો આ લોકોને બી મારવામાં આવશે. એટલે આજે અમે રજૂઆત કરી છે વાઇસ ચાન્સલર સાહેબ જે હતા નહીં પણ કેમ ચુડાસમા સાહેબને કે આ બધા વિદ્યાર્થીઓને એડમિશન મળવા જોઈએ.
અને એટલે કે બાંયધારીને ખાતરી આપી છે કે તમે બધાના ડોક્યુમેન્ટ અમને આપી દો અને અમે આ પ્રક્રિયા 100% આ લોકોને ન્યાય મળશે અને એડમિશન મળશે એ અમે 100% આવનાર દિવસોમાં જેટલું બને એટલું તાત્કાલિક ધોરણે અમે આપીશું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં અત્યારે એડમિશન ચાલી રહ્યા છે. જીકાસ થ્રુ આ વર્ષે પણ જે એડમિશન થઈ રહ્યા છે, ખાસ કરીને રજૂઆત એમની કોમર્સ ફેકલ્ટીના એડમિશનની હતી. અમુક વિદ્યાર્થીઓ જીકાસ થ્રુ એપ્લાય કરતા હોય અને એન્ટ્રન્સ એક્ઝામ આપી હોય પણ સમહાવ એમનું મેરિટની અંદર નામ ન આવે ત્યારે વધારે ઉત્સુક અને ચિંતિત થતા હોય છે. એમાંના અમુક વિદ્યાર્થીઓ આજે અહીંયા આગળ એમનું રજૂઆત લઈને આવ્યા હતા કે 12th એક્ઝામ પાસ કર્યા પછી જીકાસની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યું છે, એન્ટ્રન્સ એક્ઝામ પણ આપી છે તેવું એમનું કહેવું હતું, પણ હજી મેરિટ લિસ્ટની અંદર એમનું નામ આવ્યું નથી. એટલે કઈ જગ્યાએ ટેકનિકલ ગ્લિન્ચીસ છે એ જાણવા માટે થઈ અને આજે તમામ વિદ્યાર્થીઓને સાંભળ્યા અને કોમર્સ ફેકલ્ટી પણ આ વિદ્યાર્થીઓને એક જે ક્વેરી શૂટિંગ માટે ની તક આપી રહી છે કે જેની અંદર આવા વિદ્યાર્થીઓ હોય કે જેમને કોઈ ટેકનિકલ ગ્લિન્ચના કારણે થઈને મેરિટની અંદર એમનું નામ ન આવતું હોય તો તેના ઉપર પણ એ ઇસ્યુ પણ એડ્રેસ કરવાની છે. તો આ તમામ વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટીમાં આવ્યા હતા તેમની પાસેથી તેમના રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ આજે મગાવવામાં આવ્યા છે અને કોમર્સ ફેકલ્ટીની અંદર એ ફાઇલ તૈયાર કરીને મોકલી આપીશું. કોમર્સ ફેકલ્ટી અત્યારે એક દિવસ આ જ કાર્ય કરી રહી છે કે આવા તમામ વિદ્યાર્થીઓ હોય તેમના સુધી પહોંચે અને તેમના ઇસ્યુને રિઝોલ્વ કરે. તો આ ફાઇલ પણ કોમર્સ ફેકલ્ટીમાં મોકલી આપીશું અને તરત જ આ બધાના વિદ્યાર્થીઓની જે ચિંતા છે એનું રિઝોલ્યુશન આવે તેનો એવો યુનિવર્સિટીનો પ્રયત્ન છે. લાગે છે આજે જીકાસ આવે છે ત્યારે તે વિવાદમાં થયું છે ત્યારે એ જે પહેલા જે પદ્ધતિથી એમએસના પોર્ટલથી એડમિશનની એ ચાલી રહી છે ત્યાંની કોઈ રજૂઆતનો ઉપર કરશો? જીકાસ એક એવો પ્રયત્ન છે કે વિદ્યાર્થીએ 5, 7, 10 યુનિવર્સિટીની અંદર ન જવું પડે અને સિંગલ વિન્ડો ઓપરેશનથી એક જ ફોર્મ ભરે ઇન હાઉસ એ એપ્લાય કરી શકે. એટલે વિદ્યાર્થીને પોલ ટુ પિલર્સ મૂવ ન કરવું પડે. ગરમીઓની અંદર આ સિઝન એવી હોય છે કે ખૂબ જ તાપ પડતો હોય છે, તો અલગ અલગ કેમ્પસની વિઝિટ કરવાનું વિદ્યાર્થીઓ ટાળે અને એક સિંગલ ફોર્મ ભરી અને એમનું એડમિશન ઇનિશિએટ કરી શકે એનો આ જીકાસનો પ્રયત્ન છે. પ્રયત્ન એટલા માટે છે કે એક તો કોસ્ટ સેવિંગ વિદ્યાર્થીનું થાય અને બીજું ટાઈમ સેવિંગ અને રિસોર્સિસ પણ બચે. હવે જ્યારે આ તમામ ડેટા તમામ યુનિવર્સિટીઝને ડિસ્ટ્રીબ્યુટ થાય છે અને પછી મેરિટ બને છે એમાં કોઈ જગ્યાએ ક્યારેક ટેકનિકલ ગ્લિચ આવી જતી હોય છે, પણ એટ ધ એન્ડ આના રિઝોલ્યુશન્સ અને નંબર ઓફ રાઉન્ડ્સ જે થાય એની અંદર તમામ વિદ્યાર્થીઓના ઇશ્યુઝ એડ્રેસ થઈ જતા હોય છે. આ વખતે પણ યુનિવર્સિટીનો પૂરો પ્રયત્ન છે કે કોઈ પણ ટેકનિકલ ગ્લિચ આવી હોય તે તમામ વિદ્યાર્થીઓના ઇશ્યુઝ સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડ સુધીની અંદર રિઝોલ્વ કરે અને તમામ લાયક વિદ્યાર્થીઓ જે એલિજિબલ થતા હોય તેમના એડમિશન પણ યુનિવર્સિટી કરે. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.